Audio Jungle. Audio. ભાઈ આજ રોજ ફુદેરા ગામમાં એક ટ્રક આવી છે અહીંયા અને આજ રોજ ફુદેરા ગામમાં એક અહીંયા ટ્રક આવી છે અને ગ્રામજનો અહીંયા ઉભા છે ફુદેરાના ગ્રામજનો અને આ ખનિજ તત્વોના ટ્રકો રોજે રોજ આવી રહ્યા છે. આપણે ભાઈને પૂછે તમે ક્યાંથી લાવ્યા માલ? રોયલ્ટી વગરનો માલ છે. દેરોલથી લાવ્યા. કોઈ પરમિશન છે? કોઈ લીગલી ફોર્મેટ લોયલ્ટી છે કોઈ? ઓનલાઈન હશે પણ બતાવી ઓનલાઈન લોયલ્ટી પાસવર્ડ બતાવો. શું ચાલશે? ભાઈ અમે વિજાપુર જે સરકારી તંત્ર છે અને ગાંધીનગર તો તમે સાંભળી જ રહ્યા છો અહીંયા કે ફુદેરા ગામમાં રોજે રોજ અહીંયા ટ્રક જે ખનિજ તત્વો રેતી છે તથા બીજા અન્ય પણ ખનિજ તત્વો અહીંયા રોજે રોજ પસાર થઈ રહ્યા છે પણ કોઈ પણ પ્રકારના સરકારી તંત્રના ધ્યાનમાં આવતું નથી. પણ આ ફુદેરાના ગ્રામજનોના ધ્યાનમાં આવે છે અને આ અમે ફુદેરાના ગ્રામજનો અપીલ કરીએ છીએ કે ભાઈ આના ઉપર તમે કાયદેસર કાર્યવાહી કરો અને જે પણ આની તપાસ થવી જોઈએ એ ફુદેરા ગામના અહેવાલ આપવામાં આવે. આ ગાડી નંબર છે જીજે 09AU 7138 અને તમે ડ્રાઈવર છો? લાઇસન્સ ને એવું છે તમારી પાસે? ઓકે. ક્યાંથી આ તમે ઘણી તત્વો લઈને આવ્યા છો? દેરોલથી ભરીને આવ્યા. દેરોલથી ભાઈ ક્યાં લઈ જાઓ છો? ઈડર. ઓકે. કોઈને પરમિશન કોઈ તમને આપી છે વાહતુક પાસ કે એવું કંઈક છે? લોયલ્ટી વગરનો પાસ છે. ઓકે. તો ભાઈ આપણે વિજાપુરના મામલતદાર સાહેબ અપીલ કરીએ છીએ કે ફુદેરા ગામમાં જે ટ્રક જે આ ગાડી નંબર છે અને તમે વિગતવાર આની તપાસ કરો અને ફુદેરા ગામના લોકોને અહેવાલ પૂરો પાડો આમાં શું સત્ય છે અને જો આ લોયલ્ટી વગરનો ખનિજ તત્વોનો માલ છે તો કાયદેસર કાર્યવાહી કરવા વિનંતી. અને અહીંયા ફુદેરા ગામમાંથી ભારે વાહનો પણ જાય છે જેના કારણે રોડને બહુ અસર થઈ રહી છે. ગ્રામજનો એક સવાલ છે કે આવા જે ખનિજ તત્વો છે એ ખનિજ તત્વો તપાસ થવી જોઈએ અને કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ. જય હિન્દ, જય ભારત.